ઉપર ચેક કરી રહ્યા છીએ. મારું નામ છે આરજે રિયા અને અત્યારે મારી સાથે છે હાય, આઈ એમ દીપાલી ગઢવી. દીપાલી, તમે શું કરો છો? હું સ્ટુડન્ટ છું. આઈ એમ ડુઈંગ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ. યુથ જે એવું કહે છે કે જો અમને એવો ચાન્સ મળે અમારા હેરિટેજને એક્સપ્લોર કરવાનો કે અમારી સંસ્કૃતિને એક્સપ્લોર કરવાનો તો અમે 100% કરીએ. બરાબર? તો એવા યુથ માટે કોલેજનો સબ્જેક્ટ ચાલુ થવો જોઈએ હેરિટેજ. બિલકુલ થવો જોઈએ, કેમ કે આપણે જેમ જોતા આવીશું આપણા રૂટીનમાં કે આપણને જૂની વસ્તુઓ ક્યારેક એકદમથી મળે કે આપણે જોઈએ તો આપણને કેટલો આનંદ થતો હોય છે. આપણા ઘરમાં પણ આપણને કોઈ અગર જૂની વસ્તુ મળી, કોઈ જૂનો દોસ્ત, કોઈ જૂનો યાર મળ્યો તો ત્યારે આપણે એકદમ એક્સાઇટેડ થઈ જતા હોઈએ છીએ. તેવી રીતના જૂના ખજાનાને આપણે સાચવીને રાખવું જોઈએ અને આપણે એને વધારે એક્સપ્લોર કરવો જોઈએ અને બિલકુલ એક હેરિટેજ નામનો સબ્જેક્ટ હોવો જ જોઈએ કોલેજમાં. જે રીતના તમે કીધું કે અમદાવાદમાં તમને ઘણો રસ છે, બરાબર છે? અમદાવાદમાં કેટલી હેરિટેજ પ્લેસીસ છે? અમદાવાદમાં એક તો રાણી રૂપવતીની મસ્જિદ છે, જુમ્મા મસ્જિદ, સરખેજ રોજા, ઝૂલતા મિનારા, ભદ્ર ફોર્ટ, જેઠાલાલની વાવ, ટંકાશાળની વાવ, ટંકશાળ જેને કહેવાય, આઈ એમ સોરી, ટંકશાળની વાવ. અમદાવાદના યુથને તમે કયો મેસેજ આપવા માંગશો? અમદાવાદને જાણીએ છીએ પણ પર્સનલી ઓળખીએ છીએ કેટલા, તો એ ઓળખવા માટે આપણે આનો હિસ્સો બનવું પડશે અને આપણે સૌએ જોડાવવું પડશે, ત્યારે જ આ પોસિબલ થશે. સખી છોડ ટણી જલ્દી બધાને સમજમાં આવે એવા છે. બધા રેડી સર્કલમાં? ઓકે, જેટલા લોકો પરફોર્મ કરવા માટે રેડી છે એમના માટે આપણે રેડ રોઝની સીડી પ્લે કરીશું. થેન્ક યુ. આજ સુધી બધી આરજેને જો સાંભળીએ આપણને એમ થાય બહુ રૂપાળીએ છે, આપણે જાત જાતના સપના જોઈએ પણ પછી એવું મોટું હોય ને હારું આપણું એમ થાય ગમતો ગમતો ટાઈમ બગાડ્યો આપણે. પણ આ પહેલી આરજે છે કે દેખાવડી છે, જોરદાર તાલીઓ પડે એના માટે. થેન્ક યુ સો મચ. રેડ એફએમની સીડી તૈયાર? તૈયાર ને ગ્રુપમાં બધા? ચાલો સ્ટાર્ટ. એક્સેપ્ટ કરીને રાસની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરીને ઘૂમીએ નવ નવ નાઈ. એકવાર બોલી દો બધા ફેરો. થેન્ક યુ સો મચ. હવે બધાનું નામ તો ઓફકોર્સ મને ખબર ના હોય. ત્યાં એક ગ્રુપ છે. હા ભૈયા, હા એ હા બીજો કર્યો. કમ યસ, કમ. એક આ ગ્રુપ છે, એક આ ગ્રુપ છે. આ દરેક ગ્રુપમાંથી કહું છું એક વ્યક્તિ. આવી ગયા બધાના ગ્રુપના એક વ્યક્તિ. યસ. તમે બધા એલજેમાં છો ભાઈ? તમારા